મને હમણાં કોઈકે પૂછ્યું કે ભાઈ, જો કે ઘણીવાર જે લોકો નવા હોય એ પૂછતા જ હોય છે કે તને વિડીયો બનાવવાનો ટાઈમ ક્યારે મળે છે. તો હું એને ઘણીવાર એમ કહેતી હોઉં છું કે એ મળી જાય છે ટાઈમ, પણ એમ કહી શકું કે અત્યારે વેકેશન છે ને તો અમારી પાસે ટાઈમ નહોતો. અત્યારે રાતના વાગ્યા છે 10:30 અને હું હાલમાં જે અત્યારે વિડીયો બનાવું છું ને રાતના 10:30 વાગે બનાવું છું. બીજું એ કે વિડીયો બનાવવાનું કારણ શું હોય તો કે મારા મનમાં જે વિચાર, કોઈ પ્રસંગ બન્યો હોય કે કોઈ કાંઈ ઘટના હોય કે કાંઈ પણ વાત, કોઈ એવી વાત હોય કે જેના લીધે મને મનમાં વિચાર આવ્યો હોય અને આ વિચારના અનુસંધાને જ હું વિડીયો બનાવતી હોઉં છું. એટલે જે દિવસે જે વિચાર આવ્યો હોય ને એના અનુસંધાને, જેમ કે આજે મને આમ તો એમ કહી શકું કે આજે મને જે વિચાર આવ્યો છે ને એના અનુસંધાને હું આજનો એક વિડીયો બનાવું છું. કાલે મેં એક વિડીયો બનાવ્યો હતો પણ મારા ફોનમાં ટેકનિકલ ખામીના કારણે મારા બધા વિડીયો છે એ ડિલીટ થઈ ગયા હતા. એટલે એ વિડીયો મારે કાલનો જે હતો એ આજ બનાવવો પડ્યો. એટલે આજે જે મને વિચાર આવ્યો હતો ને એના આધારે હું એક વાર્તા કહેવા માંગુ છું કે એક પતિ પત્ની હતા અને પતિ પત્ની છે ને એ બહુ ઝઘડો કરતા હતા, એકબીજાને ધબાધબી બોલાવતા હતા. એટલે ઘરવાળો છે એ પત્નીને એમ કે તું ખોટી અને પત્ની એમ કે તમે ખોટા. એટલે કોઈ પોતાની જાતને ખોટા માનવા તૈયાર નહોતું કે એટલે ઝઘડો વધારે થતો એનું કારણ જ એ હતું કે કોઈ પોતાની જાતને ખોટા નહોતા માનતા અને ઝઘડો છે ને એ સિરિયસ રૂપ ધારણ કરી લેતું, એટલો ઝઘડો થતો. એટલે એક દિવસ બેએ નક્કી કર્યું કે આપણે છે ને કંઈક એવી શરત રાખવી જોઈએ એમ. એટલે એ કે વાંધો નહીં કે, એટલે પતિએ પત્નીએ બે નક્કી કર્યું કે શરત રાખવી છે કંઈક એમ. એટલે પત્નીએ કીધું કે સારું, એ કે તો આપણે એક શરત એવી રાખીએ કે જે પહેલાં બોલે ને પહેલાં બોલી જાય, મીન્સ બેએ મૂંગા રહેવાનું, પણ જે પહેલાં બોલી જાય ને એ ખોટા એમ. એટલે પતિ કે સારું, એ કે જે પહેલાં બોલે ને કે એ ખોટા. એટલે રાત્રે બેયની વચ્ચે એ વાત થઈ કે ભાઈ પહેલાં બોલશે એ ખોટા ગણાશે. એટલે એ વાત થઈ અને બે સૂઈ ગયા. સવારમાં જ્યારે પતિ જાગ્યો એટલે ઘરમાં શાંતિ, કોઈ કાંઈ બોલે કે કાંઈ માથાકૂટ જ નહીં એમ. એટલે થોડીક વાર તો પતિ છે એને બહુ સારું લાગ્યું કે વાહ, એ કે આ તો સારું થયું કે હાવ શાંતિ ઘરમાં થઈ ગઈ એમ. પછી એને વિચાર આવ્યો કે મળો આ તો એ કે નાસ્તાનું પૂછતી નથી કે નાસ્તો કરવો છે કે નહીં, અને કે ચાનું પૂછતી નથી. પછી તો આવું તો હેલું, આખો દિવસ પત્ની છે એ પતિને કાંઈ બોલે નહીં ને પતિ છે એ પત્નીને કાંઈ બોલાવે નહીં. કારણ કે વાત એમ હતી, શરત એવી હતી કે જે પહેલાં બોલશે એ ખોટા એમ. એટલે બેય પોતાની શરતને પકડીને બેઠા હતા. પછી રાત્રે થયું એવું કે પતિ છે ને એ પડખું ફરવા ગયો ને એ ભેગો પડખા ભેર નીચે ધડીંગ દેરાણો પડ્યો. એને પત્ની છે ને અવાજ એ આવ્યો કે પતિ પડી ગયો, પણ બોલે કેમ? એ બોલે તો એ ખોટી સાબિત થાય. એટલે બિચારી મૂંઝાણી કે બોલવું કેમ કે પડી ગયા કે શું થયું. પતિ તો નીચે પડી ગયા. સવારમાં ઉઠી અને પતિએ પછી પોતાની શરત છે એ તોડી નાખી ને પત્નીને કીધું તું જીતી અને હું જીવી ગયો એ બદલ કે થેન્ક યુ. તું એ કે શરત જીતી ગઈ ને હું શરત હારી ગયો. કારણ કે પતિને ખબર પડી ગઈ કે આ તો મક્કમ રહેવાની છે, આ કાંઈ બોલશે નહીં, પણ જો એ બોલશે નહીં તો નુકસાન તો મારું જ જાય છે. એટલે પતિને ખબર પડી ગઈ એટલે બે પછી ખડખડાટ હસવા માંડ્યા. પત્ની કે હવે એ કે શરત થઈ ગઈ પૂરી, એટલે હવે તો એ કે આખો દિવસ બોલવાનું છે. બે હસી પડ્યા. પણ કહેવાનો અર્થ અહીંયા એવો હતો કે પતિ પત્ની છે ને એની વચ્ચે મજાક મસ્તીમાં જો આવી શરત લાગે તો એ વસ્તુ હજી યોગ્ય છે. પણ મને એક વિચાર એવો આવ્યો કે પતિ પત્ની વચ્ચે
લગ્ન જીવનમાં શરતોને આધારે જો જીવન જીવવાનું થાય તો એ જીવન ક્યાં સુધીનું એમ. પતિ પત્ની જો એકબીજાને શરતોને આધારે લગ્ન જીવન છે એ જીવતા હોય તો ક્યારેક એ શરત છે એ ચૂક થાય, શરત છે એ તૂટી જાય તો એ જીવન કેવું એમ. એટલે મારા મનમાં વિચાર આવ્યો કે એ જીવન તે કેવું જીવન કે પતિ પત્ની એકબીજાને શરતના આધારે જિંદગી જીવે. બન્યું છે એવું કે મારા ધ્યાનમાં એવો વિચાર આવ્યો હતો કે કેવું એમ પત્ની છે એ શરતના આધારે પોતે જીવે. અને હું ઘણાયનું સાંભળતી હોઉં છું કે બોલી કરી, એવું કે બોલી કરી હતી કે ભાઈ માથે ઓઢશે અથવા આમ કરશે તેમ કરશે, એવી બોલી કરે. પછી જ્યારે બોલી કર્યા હોય ની બોલી પ્રમાણે આગળ ન વધે એટલે લગ્ન જીવનમાં ઝઘડાઓ ચાલુ થાય અને એ ક્યાં આવીને ઊભું રહે એ તો આપણને બધાને ખબર જ છે. એટલે મને એવો વિચાર આવ્યો હતો કે લગ્ન જીવનમાં પતિ પત્ની વચ્ચે શરતો હોવી જોઈએ કે નહીં એમ. અને હું તો એવું માનું છું કે ન જ હોવી જોઈએ. પતિ પત્ની વચ્ચે જો શરતો હોય તો એ જીવન કેવું હશે. એટલે શરતોને આધારે જે પત્ની છે એ જિંદગી જીવતી હોય તો શરતોને આધારે પતિ છે એ જિંદગી જીવતા હોય, પતિ પત્ની વચ્ચે સંબંધો કેવા હશે એ તો તમે વિચારી શકો છો. એટલે કોઈ એક વાતના આધારે મને એવો વિચાર આવ્યો કે કેવું એમ પત્ની છે એ શરત રાખે કે આમ કરો તો હું આમ કરું એમ, અથવા પતિ એવી શરત રાખે કે તું જ્યાં સુધી આમ કરીશ ત્યાં સુધી હું આમ કરીશ ને એવું એમ. એટલે શરતોના આધારે પતિ પત્ની છે એ જીવન જીવતા હોય, એનું જીવન તો આપણને ખબર જ છે કેવું હોય. પણ મારું માનવું તો એવું છે કે શરતોને આધારે જિંદગી જીવવી ન જોઈએ. ભલે હસી મજાકમાં પ્રેમમાં એકબીજાને શરતો આપણે રાખીએ એ વસ્તુ અલગ છે. મને મારા લગ્ન વખતની શરત છે એ યાદ આવી ગઈ હતી. લગ્ન વખતે મેં પણ એવી શરત રાખેલી હતી કે લગ્નમાં વરરાજા જ્યારે એન્ટર થાય ત્યારે વરરાજા પહેલાં મને જોઈ લે છે કે હું પહેલાં વરરાજાને જોઈ લઉં છું અને શરત કોણ જીતે છે એવી અમે એવી શરત લગાડી હતી. અને હું જ જીતવાની હોય ને એમાં ના જ ન હોય કારણ કે અમારા સાહેબ તો બિચારા ભોળા ભાંભરડા જેવા છે, એ શરત મારા પાસે જીતે એમ છે જ નહીં. પણ શરતનો અને આધારે ક્યારેય જિંદગી જીવવી નહીં એવી મારી પર્સનલ સલાહ ગણો કે જે કાંઈ ગણો. પણ છે ઘણી પત્નીઓ આવી છે કે જે મારે ધ્યાને આજે એ જ આવ્યું હતું કે શરત રાખે એમ. એટલે મને આજે એ વિડીયો બનાવવાનું યાદ આવી ગયું